હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 14મું ચેપ્ટર બાબુ વીજળી જેનું સરસ મજાની સમજૂતી આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 14મું ચેપ્ટર બાબુ વીજળી બહુ સરસ મજાનું આ ચેપ્ટર છે। એમના લેખક છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ। લેખકની વાત કરીએ તો અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ એમનું પૂરું નામ છે। આ કવિ, વાર્તાકાર, વિવેચક અને ચરિત્રકાર તરીકે ખૂબ જ જાણીતા છે। એમનો જન્મ પાટણમાં થયો હતો। તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું। અજાણ્યું સ્ટેશન, નામરૂપ, અન્વિક્ષા વગેરે તેમના જાણીતા કેટલાક પુસ્તકો છે। ચલ મન વાટે ઘાટેના 1 થી 5 ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે એવા લખાણોનો સંગ્રહ પણ છે। આ પાઠની અંદર શું છે તો બાબુ વીજળી આ કૃતિ નામરૂપ જે છે, આ નામરૂપ એ પુસ્તકમાંથી લેવામાં આવી છે। મિત્રો ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે કે બાબુ વીજળી કૃતિ કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે? નામરૂપ। જો એટલા માટે આપણે આ લેખક પરિચય લેવો જરૂરી છે, કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાય છે, જેમાં લેખકે કિશોર વયના બાબુના સરળ અને સાલસ વ્યક્તિત્વનો સુંદર પરિચય આપ્યો છે। બાબુની નિખાલસતા, એનું ભોળપણ જુદા જુદા પ્રસંગોમાં સારી રીતે નિરૂપણ કરેલું છે। આ ચરિત્ર નિબંધમાં ગ્રામ જીવનનું પણ વર્ણન સરસ ભાષામાં, રસાળ ભાષામાં છે। વળી ઉત્તર ગુજરાતની જે પ્રાદેશિક બોલીના કેટલાક સંવાદો છે એ પણ સરસ મજાના રસપ્રદ બનાવ્યા છે। એટલે આ નિબંધમાં વાર્તાનું તત્વ પણ છે। તો પાઠની સમજૂતી લેતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે ધોરણ 8ના બીજા બધા વિષયના વિડીયો લેક્ચર અમારે જોતા હોય તો ક્યાંથી મળશે? તો ફ્રીમાં છે વિદ્યાર્થી મિત્રો, એ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી વગેરે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાટ વિડીયો મેળવી શકશો। પોષ મહિનાના છેલ્લા દિવસો એટલે વિદ્યાર્થી મિત્રો હકીકતમાં તો પોષ મહિનામાં ઠંડી હોય જ છે, બરોબર? કારતક, માગશર અને પોષ અને મહા મહિનામાં ઠંડી તો હોય છે, પણ પોષ મહિનાના છેલ્લા દિવસો ઠંડી ઓછી થઈ ગયેલી, થોડીક માગશર મહિનામાં જે પડતી હોય એના કરતાં થોડીક ઓછી હતી। રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગે હું નીકળ્યો। આ કોણ વાત કરે છે? તો લેખક પોતે વાત કરે છે કે પોષ મહિનાની જે છેલ્લા દિવસો હતા, પોષ મહિનો પૂરો થવા આવ્યો હતો, ઠંડી ઓછી થઈ ગયેલી, બરાબર એવું કે છે, પણ હકીકતમાં ઠંડી ઓછી ન હોય, પોષ મહિનામાં મહા મહિનામાં ઠંડી વધુ હોય છે। રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગે, કારણ કે આપણે લગભગ 7, 7:30, 8 વાગે ગામડામાં જમી લેતા હોય છે। રસ્તે અંધારું હતું અને ઉત્તર ગુજરાતની વાત છે। જો અહીંયા ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો, એક નાનકડા ગામડાનો ધૂળિયો રસ્તો, ધૂળિયો એટલે કેવો? ધૂળિયો એટલે ધૂળવાળો, જેને આપણે કહેવાય ને કાચો રસ્તો, કાચો રસ્તો, ફાનસનું પીળું અજવાળું। મિત્રો આ ઘણા સમય પહેલાની આ વાત છે, ત્યારે લોકો ફાનસનો ઉપયોગ કરતા હતા, બરોબર? ત્યારે ટ્યુબલાઇટ કે બલ્બનો ઉપયોગ નહોતા કરતા। તો ફાનસ હોય તો ફાનસનું અંજવાળું કેવું હોય? પીળું, આછું આછું હોય, કારણ કે ફાનસનું અંજવાળું બલ્બ કે ટ્યુબલાઇટ જેટલું વધારે ન હોય એના કરતાં ઓછું હોય, એટલે આછું આછું કેટલાક ઘરોમાં દેખાતું, એટલે કેટલાક ઘરોમાં ફાનસ નું અંજવાળું દેખાતું હતું। લગભગ સોંપો પડી ગયો હતો। સોંપો પડી ગયો હતો એટલે કે શાંતિ છવાઈ ગઈ હતી, એકદમ જમ્પ થઈ ગયો હતો। જમ્પ એટલે લોકો કોઈ ઘરની બહાર લગભગ નીકળતું નહોતું, એમ એકદમ શાંત વાતાવરણ, જાણે કે કોઈ છે જ નહીં એના જેવું વાતાવરણ। સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય, એટલે કે ધીમા અવાજ, આછા એટલે કેવા અહીંયા ધીમા, સિવાય કે અમુક થોડાક ઘરો હતા એમાંથી વાતચીતના ધીમા ધીમા અવાજો સંભળાય, કારણ કે પંખા તો હતા નહીં અને શિયાળો હોય, બરાબર? એટલે મિત્રો શાંત વાતાવરણ હોય એટલે અવાજ છે એ દૂર સુધી સંભળાતો હોય, એટલા માટે ધીમો ધીમો અવાજ સંભળાતો। થોડાક દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો। લેખક શું કહે છે કે થોડાક દિવસ માટે મારા એક સંબંધી હતા, સગા વહાલા, તેને ત્યાં હું રોકાવા માટે આવ્યો હતો।
એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું. માધ્યમિક એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ત્યારે 9, 8, 9, 10 માધ્યમિકમાં ગણાતું, એટલે 9, 10 ભણતા હશે, 9, 10. તો માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત, એટલે કે આ ગામ મારા માટે કેવું હતું? અજાણ્યું નહોતું, મારા માટે પરિચિત હતું, જાણીતું હતું. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા, કારણ કે આ ગામ મારા માટે જાણીતું હતું, એટલે કેટલાક મિત્રો પણ મારા હતા. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદા મિત્રને પકડો. અને તમારી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની પણ ટેવ હોય, બરાબર ને? તો શું કે છે? ચાલ રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદા મિત્રને પકડું અને થોડોક સુધી આંટો મારો. એટલે કે છે એકાદા મિત્ર સાથે મળી અને થોડેક સુધી આંટો માર્યો, કારણ કે જમ્યા પછી થોડુંક ચાલવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એક વળાંક વટાવી, એટલે કે શેરી હોય, શેરીનો વળાંક છે, વળાંક વટાવી હું આગળ ચાલ્યો. તો એકનું એક વાક્ય અનેક વાર બોલાતું સંભળાયું. એકનું એક વાક્ય અનેક વખત, ઘણી બધી વખત બોલાતું સાંભળ્યું. મીર જાફર નામનો નવાબ હતો. વિદ્યાર્થી મિત્રો, તમે મીર જાફર તો બધા ઓળખો છો, કે 1757ના જે પ્લાસીના વિગ્રહ પછી અંગ્રેજોની મદદથી ટૂંક સમય માટે બંગાળનો જે નવાબ બન્યો હતો, બરાબર, એ હું હતો મીર જાફર. એ નવાબ હતો. એ જઈને જોઉં તો બાબુ એની ઓસરીમાં એટલે આપણે ખબર છે ઘરની આગળનો જે પરસાળનો ભાગ હોય એને શું કહેવાય? ઓસરી કહેવાય. તો ઓસરીમાં દિવેલના, જો દીવો છે એ દિવેલ કે ઘીથી થતો હોય, બરાબર, પણ ઘી તો પોસાય નહીં, એટલે દિવેલના દીવાના ઝાંખા અંજવાળામાં, બરાબર, કારણ કે મેં તમને કીધું લાઇટ તો હતી નહીં, બલ્બ તો હતા નહીં, એટલે દિવેલ હતું, બરાબર. તો દિવેલનો દીવો કર્યો, તો એનું જે ઝાંખું અંજવાળું પડે એ ઝાંખા અંજવાળામાં શું કરતો હતો? તો કે ગોદડું ઓઢીને બેઠો ધૂણતો હોય એમ ડોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરતો હતો. શું કે છે? દિવેલનો દીવો હતો, પેલા કેરોસીનના દીવા હતા, દિવેલના દીવે હતા. તમારા દાદા દાદીને તમે પૂછી શકો છો, મોટા પપ્પાને, બરાબર. તો એના ઝાંખું અંજવાળું પડે, લેમ્પ જેટલું તો ન પડે, તો એમાં ગોદડું ઓઢીને બેઠો ધૂણતો હોય, કારણ કે શિયાળાની ઠંડી છે, કદાચ ધૂણતો પણ હોય. જો આવી રીતે ગોદડું ઓઢીને તમે ઘણી વાર કરતા હોય ને એમ ડોલતો હલતો ચલતો ઉપરના વાક્યનો કયો? મીર જાફર નામનો નવાબ હતો. મંત્ર જાપ કરતો હતો, એટલે કે વારંવાર રટણ કરતો હતો. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણતો હતો. કેટલામા ધોરણમાં ભણતો હતો? ગુજરાતી માધ્યમમાં 7મા ધોરણમાં. અને વર્નાક્યુલર ફાઇનલ એટલે જે પ્રાથમિક શાળા હોય વિદ્યાર્થી મિત્રો, એ પ્રાથમિક શાળાની પરીક્ષા, એટલે કે વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલતી હતી. વચ્ચે એને કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા. જો વચ્ચે એને કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા, ત્યારે માંડ પાસ થયો હતો. એમ અત્યારની જેમ પેલા પાસ ન કરી દેતા, નાપાસ હોય તો નાપાસ જ રાખતા હતા. અત્યારે તો આપણે ખબર છે 10મામાં બોર્ડમાં નાપાસ થાય તો થાય, નહીતર તો પાસ જ. અને 10મામાં બોર્ડમાં પણ સાવ ઘરનો છોકરો હોય એમ જ માર્ક્સ આપવાના, લખ્યું એટલે માર્ક્સ આપવાના. એટલે સાચું મૂલ્યાંકન હકીકતમાં નથી થતું હવે, પણ ખેર આ બધું છોડો. કેટલાક ધોરણોમાં એને 2 વર્ષ કાઢ્યા હતા અને છેક 7મા સુધી પહોંચ્યો હતો. 7મા ધોરણ સુધી પહોંચ્યો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા હતા. કોણ? લેખક અને બાબુ. ચલો હવે મજા આવશે. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે, જો પરિચય આપે છે, બાબુ પાસે હું ગયો ત્યારે એનું જે ઘરનું પગથિયું હતું એના પાસે ડાબી બાજુએ ભેંસ બાંધી હતી. ડાબી બાજુએ શું બાંધી હતી? ભેંસ. અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. જમણી બાજુએ કેટલા કૂતરા બેઠેલા હતા? 3. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈએ ઊભો થઈ ગયો. મને ભાળી ગયો, જોઈ ગયો એટલે ચોપડી છે એને મૂકી દીધી અને ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. મીર જાફર નામનો નવાબ હતો. પછી કહે, ચારનો ગોખું છું. ચારનો એટલે વિદ્યાર્થી મિત્રો, ક્યારનો ગોખું છું, ક્યારનો યાદ રાખું છું. એમ ગોખું છું એટલે યાદ રાખવાનો પ્રયત્ન પણ છું. પણ દિયોરનું, દિયર એટલે આમ તો અહીંયા દિયર અથવા તો શાળો, યાદ જ નથી રહેતું. એટલે કે ક્યારનો યાદ રાખવાનો પ્રયત્ન કરું છું, ક્યારનો ગોખું છું, પણ સાલું યાદ જ નથી રહેતું. કે સાલું યાદ જ નથી રહેતું એમ, દિયોરનું યાદ જ નથી રહેતું એમ. લેખક કે છે આમાં યાદ રાખવાનું છે શું? લેખક શું કે છે? આમાં યાદ રાખવા જેવું છે શું?
મીર જાફર નામનો એક નવાબ હતો. મીર જાફર નામનો એક નવાબ હતો. એમાં યાદ રાખવાનું શું છે? તું વાંચતો હતો એમાં એક નથી? લેખક પૂછે છે. તું વાંચતો હતો એમાં એક નથી? છાપવાનું ભૂલી ગયા છે. છાપવાનું એટલે છાપવાનું. છાપવાનું એટલે છાપવાનું ભૂલી ગયા હશે, એટલે કે છાપવાનું ભૂલી ગયા હશે. એવું નથી એનો બીજો એક અર્થ થાય છે. મેં કહ્યું એટલે કે લેખક કહે છે એવું ન હોય, એનો બીજો પણ એક અર્થ થાય છે. બાબુની આંખો પોળી થઈ ગઈ એટલે કે આશ્ચર્યચકિત થઈ ગઈ. ચ્યો, ચ્યો એટલે કયો અર્થ થાય છે? મીર જાફર નામનો એટલે માત્ર કહેવાનો નવાબ હતો એમ. મીર જાફર નામનો નવાબ હતો એટલે મીર જાફર નામનો એટલે માત્ર કહેવાનો નવાબ હતો. કેમ કહેવાનો નવાબ? કારણ કે આપને ખબર છે એને દગો કર્યો હતો અને અંગ્રેજોની તરફેણમાં એ જતો રહ્યો હતો અને અંગ્રેજો એને લાલચ આપી હતી કે ભાઈ હું તને નવાબ બનાવીશ, પણ છતાં એને ટૂંક સમય માટે નવાબ બનાવી અને ઉતારી લેવામાં આવ્યો હતો. એટલે કે છે એ માત્ર ખાલી કહેવાનો નવાબ હતો એમ. ઓ તારી બુનનું ભલું થાય, ઓ તારી એટલે કે અત તારી આપણે કે ધત્તેરી છાલી. બુનનું, બુનનું એટલે બહેનનું, એમની બહેનનું ભલું થાય ને એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. કુતૂહલતાથી એટલે કે આતુરતાથી જોઈ રહ્યો, બરાબર, આશ્ચર્યથી. પછી થોડીક વારે બોલ્યો, આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે? ચેમ એટલે ખબર પડી ગઈ ને મિત્રો, કેમ છાપતા હશે. આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે? મીર જાફર ઠોયા, ઠોયા એટલે કે જડ, ચેતન ન હોય તેવું. નવાબ હતો એમ છાપતા ઈયોના બાપનું શું જતું હતું? શું કે છે? મીર જાફર જડ જેવો નવાબ હતો એટલે માત્ર ખાલી કહેવાનો, એનું કંઈ ચાલે એમ હતું નહીં. કોનું ચાલે એમ હતું? અંગ્રેજોનું, બરાબર. કારણ કે એ પોતે શરણાગત અંગ્રેજો તરફ થઈ ગયો હતો, અંગ્રેજો એને બનાવ્યો હતો, પણ એ કેવો હતો? ખાલી કહેવાનો, કઠપુતળી જેવો. એટલે મીર જાફર ઠોયા, ઠોયા એટલે કે જડ જેવો નવાબ હતો, બરાબર, હુકમનું પાલન કરે એવો નવાબ હતો. ઈમ છાપતા ઈયોના બાપનું શું જતું હતું? ઈમ છાપતા એટલે કે એવી રીતે છાપતા તેઓના, ઈયોના એટલે કે તેઓના, ઈમ એટલે કે એમ, એમ છાપતા તેઓના બાપનું શું જતું હતું? એટલે છાપવાવાળાની વાત કરતા હોય છે કે એમ છાપતા એમના બાપનું શું જતું હતું એમ. પછી ધીરે રહીને બોલ્યો, પછી ધીરે કરીને બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. મીર જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું છે હો. હાહુનું એટલે સાસુનું. જબરું છે હો, જબરું સહો એટલે કે જબરું છે હો. મારી સાસુનું જબરું છે હો. એટલે ટૂંકમાં એ બોલવામાં ભાવતી તળપદી ભાષા છે ને એના મગજમાં એ બરાબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો. એના મગજમાં બરાબર બેસી ગયું હોય, કારણ કે ક્યારનું યાદ રાખવાનો પ્રયત્ન કરતો હતો પણ યાદ નહોતું રહેતું, પણ હવે એના મગજમાં બરાબર બેસી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈ ગયો, બરાબર. એટલે કે હવે કઈ વાંધો હતો નહીં. ટૂંકમાં ચિંતા મુક્ત થઈ જવું, હળવો ફૂલ થઈ જવું એટલે ચિંતા મુક્ત થઈ જવું અને હસી પડ્યો. તે ગોદડું કેમ ઓઢેલું? લેખક પૂછે છે. તે ગોદડું કેમ ઓઢેલું? તો કે છે ઓઢ્યા વિના કોઈ યાદ જ ન રહે. કોઈ એટલે કંઈ. શું કે છે? ગોદડા ઓઢ્યા વિના કંઈ યાદ જ નથી રહેતું મને. ઘણાનું એવું માનવું હોય ગોદડું ઓઢીને વાંચે એટલે જે કાંઈ વાંચેલું છે એની અંદર ને અંદર રહે એમ, એટલે બહાર ન વહી જાય એમ. એણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો. હાથની ઝાપટ મારવી એટલે મિત્રો કઈ ઝાપટ ન મારે, પણ હાથથી પવન નાખ્યો, બરાબર. અને હાથની પવન નાખીને દીવો બુજાવી નાખ્યો. હોલવી નાખ્યો એટલે કે બુજાવી નાખ્યો. અને કહે હેંડો. હેંડો એટલે કે ચાલો. ક્યાં? પ્રસાદ એટલે કે પ્રસાદ ખાવા જઈએ. ચાલો પ્રસાદ ખાવા જઈએ. લેખકને કહે છે ભાભીને પૂછી જો. ભાભીને એટલે કે બાબુના માતાને, બાબુની મમ્મીને. એના માને હું ભાભી કહેતો. લેખક શું કહે છે? એની મમ્મી છે એને હું ભાભી કહેતો, બરાબર. નાની ઉંમરે વિધવા થયેલા. વિધવા એટલે કે જેમના પતિ મૃત્યુ પામ્યા છે તે, એટલે કે બાબુના પિતા મૃત્યુ પામ્યા હતા. બાબુ એમનો એકનો એક દીકરો હતો. બાબુ એમનો એકનો એક દીકરો, બીજું કોઈ સંતાન નહોતું. એને મોટા કરતા ભાભીને ઘણું દુઃખ પડેલું. એટલે કે બાબુ છે એનો ઉછેર કરતા, બરાબર, આ ભાભીને ઘણું દુઃખ સહન કરવું પડ્યું હતું. કારણ કે સ્વાભાવિક છે એમના પતિની ગેરહાજરી હતી, તો માતાએ એના બાળકને ઉછેરવો એટલે બહુ અઘરું કામ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો હતો, કારણ કે હવે બાબુ થોડોક મોટો થઈ ગયો
એટલે ખેતીના કામકાજ પણ એ સારી રીતે કરી લેતો હતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો. કારણ કે 7મું ધોરણ એટલે એ સમયમાં વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ફાઇનલ કહેવાય. બરાબર, એટલે સારામાં સારું કહેવાય એમ. તો ફાઇનલ સુધી પહોંચ્યો હતો. ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. જો એના ગામમાં એ સમયે ફાઇનલ 7 ધોરણ સુધી ભણેલું ગામમાં કોઈ ભાગ્યે જ જોવા મળતું હતું. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. હાઈસ્કૂલ એટલે માધ્યમિક શાળા. ગામ નાનું હતું એટલે માધ્યમિક શાળા હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને, ગામના છોકરા છે એ ફાઇનલ સુધી ભણે અને ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થઈ જાય, પ્રાથમિક શાળામાં કાં તો શિક્ષક બની જાય ને કાં તો થાય તલાટી. તલાટી એટલે મહેસૂલ ઉઘરાવનાર અધિકારી, જેને કહેવાય તલાટી. ગામના તલાટી હોય ને એ. જે ભણી ન શકે તે ખેતી કરે ને કાં તો દુકાન. બરોબર, જે ભણે ફાઇનલ સુધી એ તો કાં તો પ્રાથમિક શાળાના શિક્ષક બને કાં તો તલાટી, અને ન ભણી શકે તો એ ખેતી કરે કાં તો દુકાન. એ સમયની વાત છે. માં તો ભજનમાં ગઈ, એ તો બોલ્યો. મેં કીધું ભાભીને પૂછી જો, પછી આપણે જઈએ. એ કે માં તો ભજનમાં ગઈ છે, એમ બાજુમાં ક્યાંક શેરીમાં સત્સંગ બત્સંગ છે ત્યાં ગયા છે. એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. એમ બોલ્યો કે માં તો ભજનમાં ગઈ છે અને એમ બધા અમે બંને નીકળી ગયા. 3 કૂતરા પાછળ થયા. જે જમણી બાજુ કેટલા કૂતરા બેઠા હતા? 3. એ 3 કૂતરા એમની પાછળ આવ્યા. એમાંથી એકને એને પાછળ આવવા દીધું અને બીજા 2ને પાછા કાઢ્યા. 3માંથી એને એક કૂતરાને પાછળ આવવા દીધું, બીજા 2 છે એને પાછા વાળી દીધા. હાલો ભાઈ જવા દો, પાછા હાલો, હટ. એટલે મેં કીધું આવવા દે ને. મેં એને શું કીધું? આવવા દે ને. તો શું કે છે? આ ભલે આવે. એ કે આ ભલે આવે એમ. મિત્રો આમ મજા આવે એવું છે. આ ભલે આવે. ભગત સ. ભગત સ એટલે ભગત છે એમ. એટલે હાવ ભગત છે એમ. પેલા ઘરની ખબર રાખશે અને પેલા જે 2ને પાછા વળ્યા ને એ 2 છે ને એ ઘરની ખબર રાખશે. એકને આવવા દે એ ભગત છે. બરાબર, હજી સુધી મેં ક્યારે કોઈ પક્ષી બક્ષીને માર્યું નથી, ક્યારે ખિસકોલી બુસકોલીને. એટલે ભગત છે. બરાબર, અને ઓલા 2 છે એ ઘરે ધ્યાન રાખશે. કારણ કે મમ્મી ભજનમાં ગઈ છે માતા અને હું તારે ભેગો આવું છું એમ. ગામની ભાગોળે એટલે ગામમાં જે ચોરો હોય ત્યાં રામજી મંદિર આવેલું હોય ત્યાં ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. રામજી મંદિરમાં કૂતરું બહાર બેઠું, મંદિરની બહાર બેઠ્યું કૂતરું, રોજનું હોય એમ. એટલે હવે બાબુ કે છે જય રામજી કી. એ બૂમ બાબુએ લગાવી, જય રામજી કી. અંદરથી અવાજ આવ્યો, ઇતના લેટ ક્યું આયા? ઇતના લેટ ક્યું આયા એટલે કે આટલો મોડો કેમ આવ્યો? અંદરથી શું અવાજ આવ્યો? આટલો મોડો કેમ આવ્યો? કારણ કે અંદરના જે વ્યક્તિ હશે એ એમને ઓળખી ગયા. બાપુજી પડનેકુ બેઠા હતા. જો બાવા હિન્દી બોલે છે હે ને. બાપુજી પડનેકુ બેઠા હતા એટલે કે બાપુજી હું વાંચવા બેઠો હતો, ભણવા બેઠો હતો. ક્યાં પડતા થા? શું વાંચતો હતો? મીર જાફર નામ કા નવાબ થા. મીર જાફર નામનો એક નવાબ હતો, એ વાંચતો હતો. મેં જોયું. કોને જોયું? લેખકે. તો બાવાજી ખાટલામાં ઠાઠથી બેઠા હતા. ઠાઠ એટલે આમ તો કહી શકાય મિત્રો રૂઆબ. બરાબર, તો મેં જોયું તો બાવાજી ખાટલામાં ઠાઠથી બેઠા હતા, રૂઆબથી બેઠા હતા. મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધે અંધકાર. એટલે કે મંદિર હતું એમાં જે રામ સીતા હતા, બરાબર, એમની જે મૂર્તિ હતી એમની પાસે દીવો ઝગમગતો હતો, બાકી બધે કેવું હતું? અંધકાર હતું. અમે બાવાજીના પગ પાસે બેઠા. બાવાજી હતા ખાટલા ઉપર, એમના પગ પાસે બેઠા. એમણે બાબુને દીવી કરવા કહ્યું. બરાબર, નાનો દીવા જેવું અંજવાળું એમ. એટલે એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો. કોને? લેખકને. એટલે બાબુએ દીવી કરી. દીવી એટલે દીવો એમ. ઘીના દીવાના પ્રકાશમાં, ઘીનો દીવો કર્યો, બાબુને દીવો પેટાવવાનું કીધું, મને રામાયણ વાંચવાનું કીધું લેખકે. હવે ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં, કઈ લિપિ? નાગર લિપિમાં. નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું હતું, લખેલું હતું. શું છાપેલું હતું? તુલસીદાસજીનું રામાયણ. શું હતું? તુલસીદાસજીનું રામાયણ. મેં મોટેથી વાંચવા માંડ્યું કારણ કે મને રામાયણ વાંચવા બેસાડ્યો હતો એટલા માટે. બાવાજીએ પથારીમાં લંબાવ્યું એટલે પથારીમાં થોડાક લાંબા થયા અને મોટેથી એક ચોપાઈ લલકારી. ચોપાઈ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? 4 પંક્તિનો એક છંદ. બરાબર, આપણે હનુમાન ચાલીસા ગઈએ છીએ, ચોપાઈમાં લખેલી છે 4 પંક્તિનો એક છંદ. તો એક ચોપાઈ લલકારી. કોણે?
બાવાજીએ એટલે કે બાપુએ. બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા. બાબુ છે એ બાવાજીના પગ દબાવતા હતા, એટલે કે એની સેવા કરતા હતા, એમ દબાવવા માંડ્યા. થોડીક વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં, એટલે એણે પૂછ્યું. થોડીક વાર થઈ એટલે બાબુથી રહેવાનું નહીં, એટલે એણે પૂછ્યું, બાપજી પ્રસાદ બરસાદ કુછ હૈ કે નહીં? શું કે છે? બાપુજી એટલે કે બાવાજી પ્રસાદ બરસાદ કુછ છે કે નહીં, એમ પ્રસાદ ને એવું છે કે નહીં? બાવાજી મોટેથી હસી પડ્યા. આ બાવાજી છે મોટેથી હસી પડ્યા. મેં તેરી દાનત જાણતા હું, એટલે કે હું તારી દાનત, દાનત એટલે નિયત, હું તારી નિયત છે એ હું ઓળખું છું, જાણું છું. એમણે ઊભા થઈને અમને બંનેને એક એક પેંડો આપ્યો. બાવાજી ઊભા થઈ ગયા અને અમને બંનેને એક એક પેંડો આપ્યો. જય રામજી કી કહીને અમે નીકળી ગયા. જય રામજી કી. કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું. એ કૂતરું હતું એ તો બહાર રાહ જોઈને બેઠું હતું. તેને પકડીને બાબુએ એનું જડબું પહોળું કર્યું, એને પકડી એનું જડબું પહોળું કર્યું અને બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો. બાબુએ પેંડાનો ટુકડો એના મોઢામાં થોડોક મૂક્યો. મેં પૂછ્યું, કૂતરાને પેંડો ભાવે? કોણે પૂછ્યું? લેખકે. મેં પૂછ્યું, કૂતરાને પેંડો ભાવે? તો એ શું કહે છે? પ્રસાદ છે. શું કહે છે? પ્રસાદ છે. આગલે જન્મ આ કૂતરું નહીં થાય, આગળના જન્મમાં આ કૂતરું નહીં થાય. ભગત છે. ભગત છે એટલે ભગત છે. એના કપાળમાં તિલું છે. તિલું એટલે તિલક. એના કપાળમાં શું છે? તિલક છે. ખલ્લા મારતું મેં ઈન કદી જોયું નથી. ખલ્લા એટલે ખિસકોલી, એટલે કે ખિસકોલા મારતું મેં એને, મી એટલે મેં એને કદી જોયું નથી. ખિસકોલા મારતું મેં એને કદી જોયું નથી, એટલે એ ભોળું છે હાવ. બરાબર, એટલે ભગત છે. બાબુને પહેલેથી કૂતરા વાલા, એની શરૂઆત વિદ્યાર્થી મિત્રો ભાગ 2 ની અંદર આપણે જોઈશું. ભાગ એમાં અહીંયા સુધી રાખીએ. તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, જેથી અમને પણ એક નવી ઉર્જા મળે અને તમને સારામાં સારું આપણે જ્ઞાન આપતા રહીએ એવો પ્રયત્ન કરતા રહીએ. મિત્રો છતાં પણ આપણાથી કોઈ ભૂલ થઈ જાય એવું બની શકે, બરાબર, પણ અમારો પ્રયત્ન છે કે તમને વધારે સારામાં સારું શીખવામાં આવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.